આ તરફ જામનગરના કાલાવડનો બાલમભડી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા। ભારે વરસાદને કારણે કાલાવડ નજીક બાલમભડી ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે કે કાલાવડી અને ધોરાવડી નદીની અંદર પાણીના પૂર આવ્યા। કાલાવડના સામા કાંઠે આવેલ કાશ્મીરપરાના રહેણાંક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા, જેથી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। મુશળધાર વરસાદને કારણે કાશ્મીરપરાનો અમુક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો બાલમભડી ડેમના આ દ્રશ્યો છે। કાલાવડ શહેર અને ખેડૂતોને સિંચાઈનું પૂરું પાડે છે પાણી આ ડેમ। જામનગરના કાલાવડનો બાલમભડી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો। આ ડેમના ભારે વરસાદને કારણે બાલમભડી ડેમ છલોછલ થયો છે। બાલમભડી ડેમ 18 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે। તો કાલાવડ શહેર અને અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ છે છલોછલ ભરાઈ ચૂક્યો છે। બાલમભડી ડેમના આ આકાશી દ્રશ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રવિ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી રવિ, શું સ્થિતિ અત્યારે ડેમો અને નદીઓની જોવા મળી રહી છે? કેટલો વરસાદ છે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જામનગર શહેરને બાદ કરતા જામનગર જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારો છે, તાલુકા વિસ્તારો છે, તેમાં ખૂબ સારો વરસાદ છે તે છેલ્લા 2 દિવસથી પડી રહ્યો। તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કાલાવડ શહેરના કાલાવડ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતા કાલાવડ શહેરના જીવાદોરી સમાન બાલમભડી ડેમ છે તે ગત સાંજે છે તે ઓવરફ્લો થયો છે। જાણવા મળતી વિગતો પ્રમાણે 18 ફૂટે આ ડેમ ઓવરફ્લો થતા કાલાવડ શહેરને પીવાના પાણી અને આસપાસના ખેડૂતોને સિંચાઈની સમસ્યા છે તે હવે પૂર્ણ થઈ ચૂકી છે। ડેમનો આકાશી નજારો છે તે પણ આજે સામે આવી રહ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો ડેમનો આ આકાશી નજારો જોઈ શકાય છે કે ડેમ ઓવરફ્લો થયો છે। સારો વરસાદ જે રીતે વરસ્યો, કાલાવડનો આ બાલમભડી ડેમ છે કે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। કાલાવડ શહેર અને અહીંના ખેડૂતોને આ સિંચાઈનું પાણી પૂરું પાડે છે।